વખતે પરીક્ષામાં બરાબર સારા માર્કે પાસ નથી થયો તો તને ભંગારની લારી પકડાવી દેવાનો છું. એ હા હો. શું વાંચ્યું બોલ. એ ડબ્બા ડુગલી છાપા પસ્તી ભંગાર બુક પુસ્તક મેગેઝીન કાગળિયા જે કાંઈ હોય ભંગાર લાવજો. છાપા પસ્તી જે કાંઈ હોય ભંગાર લાવજો મારા બાપા. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમે શું ધંધો કરો છો? મને કે હું હરફ પકડવાનો ધંધો કરું છું. તો મેં કીધું એને તમે ધંધો કયો છો? તો મને કે ધંધો ને શું, રોજ કે 1200 રૂપિયા કમાવું છું. કેવી રીતે? મને કે ફોન ચાલુ હોય મારો, ગમે ત્યાં હરફ નીકળે, મને ફોન આવે એટલે હું જાઉં અને કહું કે 2800 રૂપિયા થાય. એમ કે 200 આપી તો ન પકડું, તો 2800 આપે એટલે લઈ લઉં, હરફ પકડી લઉં, ત્રીજી શેરીમાં મૂકું. હોટલે હજી ચા આમ 2 ફૂંક મારીને 2 ખૂટડા મારો ને ત્યાં ટીનિંગ ટીનિંગ થાય એટલે ખબર હોય કે દાદો પૂગ્યો. વળી કે 2800 રૂપિયા ત્યાંથી લઈ લઉં. પછી કીધું હાંજે, એ કે હાંજે એને પાછું કરંડિયામાં પૂરી દઉં, દૂધ પાઈ દઉં 1.5 લીટર. વળી સવારે 10:30 થી ધંધો ચાલુ. અમે નાના હતા ને, સ્કૂલમાં તોફાન કરતા ને તો ટીચર છોકરીની બાજુમાં બેહાડી દેતા અથવા તો 2 છોકરીઓની વચ્ચે બેહાડી દેતા. અમે તો ત્યારે હાવ નાના ભોળા હતા. अच्छा એટલે અમને એમ કે ઈ તો સજા છે. સાલું અત્યારે ખબર પડી કે ઈ તો મજા હતી જેને આપણે સજા સમજતા હતા. નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના એક ગામ દુબઈની વાત કરવાના છીએ. એલા એ બુદ્ધિ વગરના ઈ દુબઈની દૂધઈ છે. ધ આવે ધ દૂધઈ. દુબઈ તારો કાકો ફોરેન માં આવ્યું. આ દુબઈની દૂધઈ છે. ખબર નહીં કેટલા આવા નંગ પડ્યા છે અહીંયા. દેશમાં તમે જો કોઈની વાઇફ હોશિયાર હોય તો એને શી ઇઝ વેરી ટેલેન્ટેડ કહે. અને આપણે અહીંયા ગુજરાતીમાં કોઈની ઘરવાળી હોશિયાર હોય ને તો કે આખા ઘરને વેચીને ખાઈ જાય એવી છે. मुझे सोने का हार दिलवा दो, मैं 7 जन्म तक तुमको प्यार करूंगी. हार के साथ साथ कंगन भी दिलवा दूंगा, लेकिन बात इसी जन्म तक रहने दो. હે પપ્પા, આ ગાડીઓમાં હર વર્ષે જેમ નવા નવા મોડેલ આવે અપગ્રેડ થઈને, એવું છોકરાઓમાં આવતું હોત તો આ 2025 ના જે નવા મોડેલના છોકરાઓ જન્મ્યા એને ભગવાને અપગ્રેડ કરીને મોકલાવો, ચાવી વાળા છોકરા મોકલાવો તો છોકરાઓ રાતે તોફાન કરે, કજ્જો કરે, આખી રાત હુવા ન દે તો રાતે ચાવી કાઢીને બોક્સમાં પેક કરી મૂકી દેવાના, સવારે કાઢવાના, કઈ પ્રોબ્લેમ જ નહીં. હું કેવું તમારું? જો આવી સિસ્ટમ પહેલા ભગવાને કરી હોત ને તો તું જન્મ્યો કે તરત તારી ચાવી કાઢી લીધી હોત મેં અને બોક્સમાં તને મૂકી દીધો હોત. અત્યાર સુધી ન કાઢ્યો હોત. શું પપ્પા શું વાંચો છો? આ જનરલ નોલેજ ની બુક વાંચું છું. આવડી બુક તો હું 2 સેકન્ડમાં વાંચી દઉં. એમ લે વાંચ. વાંચી દીધી ને? વાંચી દીધી એમ? 56 પાને શું લખ્યું છે કે? આકાશ, આ ડાબો પગ બહુ દુખે છે હો ભાઈ. પપ્પા એ તમારી ઉંમર થઈ ને એટલે થોડો ઘણો દુખતો હોય હવે. શું આ જમણા પગની ઉંમર નથી થઈ? એ નથી દુખતો. આકાશ, તને ખબર છે કાકાને બ્લેક કલરની ગાડી લાવ્યા હરિહર? અરે પપ્પા એ હરિહર નથી, હેરિયર છે. દરેક વસ્તુમાં ભજન ન હોય. શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું છું આપનો વાલો મોજીલો ગુજ્જુ. કેમ છો તમે બધા મિત્રો? તમને મારા વિડીયો બાબતે કંઈ ફીડબેક લાગે કે સજેશન લાગે તો મને આપજો, કમેન્ટ બોક્સમાં લખજો કે ભાઈ આ વિડીયોમાં આ સુધારા વધારા કરવા જેવું છે, આ સજેશન છે, આ ફીડબેક છે, તો મને કમેન્ટ કરો.
મને મેસેજ કરો. અને બાકી વિડીયો જોવામાં મજા આવે છે ને મિત્રો? તમને સ્માઇલ આવે મારો વિડીયો જોઈને એટલે મારી મહેનત સફળ. તમારા મોઢા ઉપર, મારા દર્શકોના મોઢા ઉપર સ્માઇલ આવી જોવે. બાકી મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો, મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. અને હું તમારા માટે ખૂબ મહેનત કરું છું, રોજ નવા નવા વિડીયો બનાવું છું, રાત્રે લેટ સુધી જાગીને. એટલે મારી મહેનતને નિષ્ફળ ના જવા દેતા મિત્રો. સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.